છું ડીમાર્ટમાં જઈએ માસી જોડે શોપિંગ કરતા. એટલે મને તો કાંઈ નથી થયું. માસીને ગ્રોસરી લેવી છે તો આપણે હેલ્પ કરીએ. ગાઈઝ, ડીમાર્ટમાં વિડીયો શૂટ કરવાનો અલાઉડ નથી. જેમ કે મેં મારા સૌથી પહેલાં બ્લોગમાં તમને કીધું હતું. સૌથી મારો ફર્સ્ટ બ્લોગ હતો ને જ્યારે મેં બ્લોગિંગ ચાલુ કર્યું. પહેલાં જ બ્લોગમાં મેં તમને કીધું હતું કે ડીમાર્ટમાં એને અલાઉડ નથી વિડીયો શૂટ કરવાનો. તો બી હું તમને થોડું ક્લિપ્સ બતાવીશ. જો એન્જોય કરજો અમારી ભેગા. માસા એમની શર્ટની શોપિંગ કરેલા. ઓ બરમુડા જો શોપિંગ મારી નથી, માસીવાળાની. હવે ખબર નહીં માસીવાળા મને મૂકીને ક્યાં ગયા. મારા માસી મને બાસ્કેટ પકડીને ખબર નહીં ક્યાં જતા રહે. કંઈને ફોન કર્યો, ફોન રિસીવ નથી કરતા. માસાને ફોન કર્યો, ફોન રિસીવ નથી કરતા. કંઈ નહીં, હું ઊભી છું. જોઈએ હવે ટાઈમ મળશે. ગોતું તો પડશે ને ભાઈ, નગર બિલ મારામાંથી આવશે. હું તો બિલ શું કામ પે કરું, તો મૂકીને આવી જઈશ. ફાઇનલી ગાઈસ શોપિંગ થઈ ગઈ. લેટ્સ ગો ફોર હોમ. ના આજે તો પાણી પી ખાવા જશે. તાપ કેટલો બધો, એમ તો વરસાદ આવશે. ચોમાસાને કાંઈ ઠેકાણા જ નથી. થઈ ગઈ ફાઇનલી. કોણ કિરણ માસા? એક ડોસી ને તું જોવો તો બધા પેકિંગ નતા લીધા, બધા રોટલી બંધાવી હતી બધી. મારા કરતા કાઈ લાગી. માસી તે શોપિંગ કરી શેમાં ભર્યું? આમાં એ ગુજરાતી લોકો વિમલનો બેગ ક્યાંય ના મૂકે, પણ વિમલ નથી, આ સિલ્વર હે અને સિલ્વર નામે. ઘણી શોપિંગ કર્યાનો ભાઈ. જામ માસા આ રે માસા બોલાવે. હાલો તમારી ઇધર આવો ઇધર. અમે ને કઈ સીધી વાર રસ્તે નથી જતા. અમે ને કોઈ સિક્રેટ રસ્તો ગોતવે. માસા તમે બાઈકમાં એને 3 જણા જઈ ગયા છો. પાછળ જો જંગલ વાળો રસ્તો હોય. કૂતરો આવ્યું. ગરમા ગરમ દાબેલી રેડી થાય છે અને વડાપાવ. ચલો અને માસી વડાપાવ ખાઈશ કે દાબેલી? દાબેલી માસાને પૂછીએ. ના એક જ. તમે વડા પાછા મિની મોલમાં આવી ગઈ. એક બોટલ રહી ગઈ હતી લિક્વિડ. શું લીધું તે માસા? તમે શું લીધું મનસી? તે માસીને શું આવ્યું? ડબલ રોટી. જો આ નો આવ્યું. અમે બી દાબેલી લીધું. હા તઈ સાચી વાત. હું શું કહું રી હનુમાસી હે હનુમાસી હું શું કહું, આપણે ભીડે કેવું યલો કલર સ્કૂટર એમ તમારી બાઈક ને એકદમ મસ્ત રેડ કલર ચાટાકો કરી દઈ ને બાજુમાં સાઈડ સ્કૂટર લઈ લે લાલ કલર. એના કરતા એને માસન આવવાની જરૂર નહીં પડે. સાઈડ સ્કૂટર એટલે લેડીઝ બી હાંકલી શકે. હા બેલેન્સ થઈ જાય. હા પણ આવડે ના આવડે. લેડીઝ પાવા બેવા હું હાકલ તો થોડી આવડે એવી ક્યાં. પણ આમ બેલેન્સ વાળું હે એટલે એમ જરૂર નહીં. ભલે આવે પેલા પાછળ બેઠે ના ને એકલા શું માસીને નામ જોવા કપે કે ગાઈઝ મારી માસીએ આ 2 લિક્વિડ ટિન્ટ લીધા હતા. એમાંથી મેં પિંક ટ્રાય કર્યું, આ વાળો શેડ મને સૂટ નથી થતો પણ ચાલશે. હવે હું એને થોડીક પણ ટિન્ટ ડાર્ક જ હોય એટલે આ ટિન્ટ આ વાળું ટ્રાય કર્યું હતું અને હવે આ રેડ વાળું ટ્રાય કરું. તમને બતાવું ગાઈઝ. હવે હું રેડ ટ્રાય કરું. અહીંયા રહી જા, મારા પૈકી દરરોજ બ્લોગ બનાવજે. જો ગાઈસ હું રેડ ટ્રાય કરું. ઓ માય ગોડ, ये तरस लागे છે. થોડી લાઈટ કરાય.
મેં ડાર્ક નથી કરી, મેં આખી લાઈટ લાઈટ કરી છે. એક લખતી હતી. આ અખર ન લખી કાંઈ. ગાઈસ આ રેડ છે ના આલ તારક મહેતા બોલી ચૂડેલ નથી હવે પેલી જ ચૂડેલ આવી હતી ખબર હે? કોઈ બાત નહીં, કોઈ બાત નહીં. એક સેકન્ડ પોટ જાવ દી પોરબંદર બબીતા આવડ ઓલા દે આવડ ને દે આ બસ એને સેમ થોડી વાર શીખવાનું એને સેમ આ લિપસ્ટિક કરી હતી. પીસો તો ભલે ને એમ શીખવાના પછી ઠરી જાય ને કાંઈ વાંધો નહીં, આપણે રાત સુધી આ લિપસ્ટિક રાખીશું, વસૂલ કરીશું આને. હું તમને જો માસી એને કહીને શું ખાઈ રાજો, આ મેં કાલ ઢોકળી બનાવી હતી ને હવે રાખી દીધી માસી, આ માસી ખાઈ રાજો. બોલ જાવરી ચલો એ તું હાલો પા હા ચલો चलो चलो किधर चलो बाय बाय लिप ग्लॉस लगाजे ગાઈઝ માસીને હમણાં મોકલાવી દીધા, હવે અંકલ આવી ગયા છે મારા, સો એમને આપણે ચાય પાણી નાસ્તો પૂછી એમની ખાતેદારી કરી પછી વિચારી કંઈક જમવાનું શું બનાવશું, કારણ કે દાબેલી નાસ્તો કરો એટલે વિચાર નથી જમવાનું બનાવવાનું, એટલે સાદી સિમ્પલ પોવા બનાવી દઈશું. આઈનો મારી સ્પીડ વધી ગઈ, એ 2x નથી, સોરી 2x નથી, હું નોર્મલ જ વાત કરું છું. સ્લીપ ગ્લોસ કેવો લાગે છે? એનો બકવાસ લાગે છે, રેડ ના કરે પણ વાંધો નહીં, અને રાત સુધી ચલાવીશું. એને શું કીધું ખબર? ના કલર એને શું કીધું ખબર? ઓફરમાં જે છે ને 49 ની એ આટલી જ છે, અને જે તમને એક્સ્ટ્રા જો હેવી જોઈતી હોય તો એ 129 યા 149 યા 199 એ ત્યાં છે, ત્યાંથી જઈને લો. તો એમાં સેલનો મતલબ શું? તો સેલનો મતલબ જે હતું 4 લિપસ્ટિક હતી ને એ જ સેલ હતી ખાલી ચૂડીઓ, બીજું કશું નહોતું. હા આ માસો તમે 3 જણા અલા પગ ક્યાં મૂકશો? અન્નુ ટાયર પંચર નથી જાય.